આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પર નજર કરીએ। માંજલપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। વડોદરામાં સારવાર દરમિયાન યોગેશ પટેલનું નિધન થયું। છેલ્લા કેટલાક સમયથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા। માંજલપુરથી ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જેમનું નિધન થયું છે। વડોદરામાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને હવે તેમના નિધનના સમાચાર આવ્યા છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જેમનું નિધન થયું છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। જી ધર્મેશ। વડોદરાના એક પીઢ નેતા કહી શકાય એવા માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે। સૌથી મહત્વની વાત છે કે લાંબા સમયની રાજકારણમાં તેઓનું એક મહાશિવરાત્રી પર્વ એ વડોદરા અને વડોદરા જિલ્લા માટે પણ એક મહત્વનું ગણાતું હતું। યોગેશ પટેલના નિધનના સમાચાર મળતા સ્થાનિક ભાજપના અગ્રણીઓ પણ એમને ત્યાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હતા, ત્યાં એમનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે, લાંબા સમય સુધી માંજલપુર મત વિસ્તારમાં તેઓ સતત ધારાસભ્ય તરીકે કાર્યરત રહ્યા છે। એટલું જ નહીં, પોતે જે કોઈ રજૂઆત હોય છે સ્થાનિક મત વિસ્તારની, એમાં બે ભાગ બોલથી તેઓ રજૂઆત કરતા અને પોતે યોગેશ પટેલ યોગેશ કાકાના નામે પણ ઓળખાતા હતા। અને સૌથી મહત્વની વાત એ છે કે જે મહાશિવરાત્રીનું પર્વ વડોદરામાં ઉજવાતું હતું, એમાં એ માંજલપુર વિસ્તારમાં તેઓનું આ મહાશિવરાત્રીનું પર્વ ખૂબ જ મહત્વનું હતું અને તે આજે પણ જેને કહી શકાય કે લોકો મહાશિવરાત્રીના પર્વમાં યોગેશ કાકાની ઉજવણી જે થતી ધર્મમય, એ ઉજવણી થતી હતી। અને આ યોગેશભાઈ પટેલ યોગેશ કાકાના નિધનના સમાચાર મળતા ભાજપ સહિત જેને કહી શકાય રાજકીય રીતે લોકોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે। માંજલપુર વડોદરામાં તેઓ રાવપુરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા સૌથી વરિષ્ઠ રાજકારણીમાં એક છે। 1990થી સતત વિધાનસભા ચૂંટણી જીત્યા છે। 2022ની ચૂંટણી પછી તેમણે ગુજરાતના વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે પણ સેવા આપી હતી। અને યોગેશભાઈ પટેલ જે કહી શકાય એ જેને કહી શકાય કે એના નિધન થયાના સમાચાર મળતા વડોદરા સહિત જિલ્લા અને ગુજરાતના ભાજપના રાજકારણમાં ભારે શોકનું મોજું પ્રસર્યું છે। જી વિકાસ। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો યોગેશ પટેલ કે જે ખૂબ ચર્ચામાં રહે છે, એમના બેબાક અંદાજને કારણે આખા બુલા નેતા કહેવામાં આવે છે, જો કે હવે આપણી વચ્ચે રહ્યા નથી।